તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો, કોન્સ્ટેબલનું પેપર ગયું, કેટલાની કમેન્ટ આવે છે તો સર પેપર હાર્ડ છે, કટઅપ કેટલું રહેવાનું છે, કેટલા લોકો તો એમ છે કટઅપ છે સર હાઈ લેવલનું કટઅપ રહેવાનું છે, કેટલા મેસેજ અને કેટલા વોટ્સઅપ મેસેજ પણ આવ્યા છે અને ગ્રુપમાં પણ કેટલી કમેન્ટો આવી છે અને સાથે વિડીયોમાં પણ. તો ધ્યાનથી સાંભળવા વિનંતી આ વિડીયોને. તો હરેકની કમેન્ટ અને હરેકનો રિપ્લાય આપણે આપીએ છીએ, તો કમેન્ટ પણ ખાસ કરીને કરજો. વાત કરવામાં આવે તો વિદ્યાર્થી કે અત્યારે તમે જે કોન્સ્ટેબલનું એક્ઝામ આપ્યું છે પેપર હાર્ડ હતું કોન્સ્ટેબલ પ્રમાણે, કેમ કે કોમ્પિટિશન વધારે છે એટલે પેપરનું લેવલ હાર્ડ આપ્યું છે તે ચોક્કસ છે. અત્યારે કેટલી અફવા અને કેટલા મેસેજો અવનવા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે કટઓફ છે તો હાઈ લેવલનું અને કટઓફ ઓછું રહેવાનું છે. તમારે તે કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. તમે પાર્ટ એ ચેક કર્યો છે, તમારો ઓમાર્કશીટ થી તમે પાર્ટ એ ચેક કર્યો છે, પાસિંગ માર્ક્સ છે પાર્ટ એમાં, ઓકે. પાર્ટ બી માં તમારા માર્ક કેટલા બને છે, હવે તમારે કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. પાર્ટ એ માં તમે પાસ છો તો તમારે કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. જે લોકો પાર્ટ એ માં પાસ નથી થયા, પાસિંગ માંથી પાસ જે આપણે હતું ક્રાઇટેરિયા તેથી પાસ નથી થયા, તે લોકો અલગ અલગ જે ભરતી છે રેવન્યુ તલાટી અને બીજી એસએસસી ની જે અગ્નિ આરબી ની તેમાં તૈયારી ચાલુ રાખે. અને સાથે જે લોકો પાર્ટ એમાં પાસ થઈ ગયા છે ને તે લોકો આવી અફવા આવા મેસેજ થી દૂર રહે. તમારે જ્યાં લગી રિઝલ્ટ આપણે ન આવે ત્યાં લગી તમારે કઈ કોઈની વાતો સાંભળવાની છે નહીં ને કઈ પણ મેસેજમાં ધ્યાન નહીં દેવાનું છે નહીં કે કટઓફ શું રહેવાનું છે, કટઓફ નીચું રહેવાનું છે. જે હશે તમે મહેનત કરી છે, ચોક્કસ તમે મહેનત કરી છે બધા વિદ્યાર્થીઓ. મહેનત તમારી રંગ લાવશે અને સાથે તમારી કિસ્મત. એટલે તમારે કઈ અફવા ઉપર ધ્યાન દેવાનું છે નહીં. જે લોકો પાર્ટ એમાં પાસ થયા એ લોકોને કઈ ઉપાધિ કરવાની જરૂર છે નહીં. ફેમિલી સાથે ટાઈમ કાઢો અને સાથે જો તમારે એસએસસી જીડી અને તલાટીની પણ તૈયારી સાથે હશે તો તેમાં પણ કામ આવશે. જે અત્યારે તમે જે રીડિંગ કર્યું છે તે બીજી ભરતીમાં પણ કામ આવશે. એટલે તમે ગેપ નહીં પાડતા, રીડિંગ કરવાનું ચાલુ રાખજો, બીજી ભરતીમાં પણ કામ આવશે. હમણાં એસએસસી જીડી નું રિઝલ્ટ આવ્યું છે, કેટલાની કમેન્ટ આવી, મારા સ્ટુડન્ટ પર જ્યાં લોકો પાસ થયા છે તો બધાને પણ બેસ્ટ ઓફ લક. અને આપણે જે ચેનલમાં જે માહિતી છે તે સરળ અને સારી માહિતી હોય છે અને સાચી માહિતી એકદમ હોય છે. જ્યાં લગી આપણી પાસે સાચી માહિતી ન આવે ત્યાં સુધી આપણે આપતા નથી. એટલે ખાસ કરીને જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમારા સુધી આવી માહિતી પહોંચતી રહે. તો મળીશું બીજા વિડીયોમાં. ને કોઈને કઈ ઉપાધિ કરવાની જરૂર છે નહીં. તમારે જે કિસ્મત ને તમારી મહેનત ઉપર ભરોસો રાખવાનો છે. તમે ચોક્કસ તમે જે ઉત્તીર્ણ થશો ને જે વિદ્યાર્થી લોકો પાર્ટ એમાં પાસ નથી થયા તે બીજી તૈયારી રાખે અને કઈ તને જે ઉપાધિ કરવાની જરૂર છે નહીં. કેમ કે કોમ્પિટિશન વધારે હતું એટલે કે એકમાં ને એકમાં તમને બહાર કાઢવાના જ હતા. રનિંગમાં બહાર કાઢ્યા, લેખિતમાં બહાર કાઢવાના છે. એટલે આ રીતે તમને કોમ્પિટિશન વધારે છે એટલે કોઈક ને કોઈક ઉંમર છે તે બહાર નીકળવાનું સ્વાભાવિક છે. કેમ કે હરેક પાસ થશે તો એટલી સંખ્યા આપણે પોસ્ટ છે નહીં. એટલે તમારે તે ધ્યાનમાં રાખી અને જે થશે તે કિસ્મતમાં ભરોસે અને તમારી મહેનતને ભરોસે છોડી દેવાનું ને કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. આવો જે વિડીયો હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો. મળીશું બીજા વિડીયોમાં. તાલે કે બધા ઉમેદવારને જય.